પ્રશ્ન નંબર 1 રાષ્ટ્રીય આપાતકાલ વધુમાં વધુ કેટલા સમય સુધી ચાલી શકે? ઓપ્શન એ 6 મહિના, ઓપ્શન બી 1 વર્ષ, ઓપ્શન સી 3 વર્ષ, ઓપ્શન ડી સંસદની મંજૂરીથી અનિશ્ચિત સમય સુધી. સાચો જવાબ છે ઓપ્શન ડી. સંસદ દરેક 6 મહિને મંજૂરી આપે તો રાષ્ટ્રીય આપાતકાલ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહી શકે છે. પ્રશ્ન નંબર 2 આર્થિક આપાતકાલ અત્યાર સુધી કેટલા વખત લાગુ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 1 વખત, ઓપ્શન બી 2 વખત, ઓપ્શન સી 3 વખત, ઓપ્શન ડી ક્યારેય નહીં. સાચો જવાબ છે ઓપ્શન ડી. ભારતમાં અત્યાર સુધી આર્થિક આપાતકાલ ક્યારેય લાગુ કરવામાં આવ્યો નથી. પ્રશ્ન નંબર 3 ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી પિંગળી વેંકૈયા, ઓપ્શન સી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. સાચો જવાબ છે ઓપ્શન બી. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પિંગળી વેંકૈયાએ ડિઝાઇન કર્યો હતો. પ્રશ્ન નંબર 4 સંવિધાનના કયા ભાગમાં નાગરિકત્વનું વર્ણન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ ભાગ 1, ઓપ્શન બી ભાગ 2, ઓપ્શન સી ભાગ 3, ઓપ્શન ડી ભાગ 4. સાચો જવાબ છે ઓપ્શન બી. સંવિધાનના ભાગ 2માં નાગરિકત્વ સંબંધિત જોગવાઈઓ આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 5 ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ઓપ્શન એ ઇન્દિરા ગાંધી, ઓપ્શન બી સરોજિની નાયડુ, ઓપ્શન સી પ્રતિભા પાટીલ, ઓપ્શન ડી વિજયલક્ષ્મી પંડિત. સાચો જવાબ છે ઓપ્શન બી. સરોજિની નાયડુ ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. પ્રશ્ન નંબર 6 ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? ઓપ્શન એ એચ.જે. કાનિયા, ઓપ્શન બી પી.એન. ભગવતી, ઓપ્શન સી એમ. હિદાયતુલ્લા, ઓપ્શન ડી આર.સી. લાહોટી. સાચો જવાબ છે ઓપ્શન એ. એચ.જે. કાનિયા ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. પ્રશ્ન નંબર 7 સંવિધાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 15 ઓગસ્ટ, ઓપ્શન બી 26 જાન્યુઆરી, ઓપ્શન સી 26 નવેમ્બર, ઓપ્શન ડી 2 ઓક્ટોબર. સાચો જવાબ છે ઓપ્શન સી. ભારતમાં 26 નવેમ્બરે સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 ભારતીય સંસદના કેટલા સદન છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. સાચો જવાબ છે 2. ભારતીય સંસદના 2 સદન છે, લોકસભા અને રાજ્યસભા. પ્રશ્ન નંબર 9 લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ રાજ્યોની પરિષદ, ઓપ્શન બી ઉચ્ચ સદન, ઓપ્શન સી જનતાનું સદન, ઓપ્શન ડી વિધાનસભા. સાચો જવાબ છે ઓપ્શન સી. લોકસભાને જનતાનું સદન કહેવાય છે. પ્રશ્ન નંબર 10 રાજ્યસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ જનતાનું સદન, ઓપ્શન બી રાજ્યોની પરિષદ, ઓપ્શન સી નીચલું સદન, ઓપ્શન ડી લોક પરિષદ. સાચો જવાબ છે ઓપ્શન બી. રાજ્યસભાને રાજ્યોની પરિષદ